ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં ફેરવાયો। પત્નીને પિયરથી પરત લઈ જવા આવેલા જમાઈએ ઉગ્ર બોલાચાલી બાદ એવો હિંસક રૂપ ધારણ કર્યો કે આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું। મામલો શાંત પાડવા વચ્ચે પડેલા સસરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। પોલીસે જમાઈ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ભાવનગર શહેરના શિવનગર બેંક કોલોની વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણિયાની પુત્રી રસીલાબેન ઉર્ફે ડીગુના લગ્ન રાકેશભાઈ વનાભાઈ કુકવાવા સાથે થયા હતા। રસીલાબેનને પથરીની તકલીફ હોવાના કારણે તેમના પગનું ઓપરેશન કરાવવાનું હતું અને તે કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ચિત્રા બેંક કોલોની ખાતે તેમના પિયર રહેવા આવ્યા હતા। ઓપરેશન બાદ પણ રસીલાબેન પિયર જ રહેતા હોવાથી આ મુદ્દે પતિ અને સાસરી પક્ષ સાથે વારંવાર તકરાર થતી હતી। મળતી માહિતી મુજબ બપોર દરમિયાન પણ રાકેશભાઈએ પત્ની સાથે મારઝૂડ કરી હતી। ત્યારબાદ સાંજના સમયે રાકેશભાઈ પત્નીને પરત લઈ જવા માટે સસરાના ઘરે પહોંચ્યા હતા, પરંતુ વાતચીત દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। આ બોલાચાલી થોડી જ વારમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ। આક્ષેપ છે કે રાકેશભાઈએ પત્ની સાથે મારઝૂડ શરૂ કરી હતી। પત્નીને બચાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડેલા સસરા ગોરધનભાઈ દલસાણિયા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદ મુજબ રાકેશભાઈએ ગોરધનભાઈને થપ્પડ મારી લાકડાના તૂટેલા પાયા વડે હુમલો શરૂ કર્યો હતો। ત્યારબાદ પારુલબેન ભાવેશભાઈ સોલંકીએ ઉશ્કેરાઈ બ્લોક વડે ગોરધનભાઈના માથામાં ઘા માર્યો હતો। હુમલામાં ગોરધનભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા। વચ્ચે પડેલી સંદીપભાઈની પત્ની હિરલબેનને પણ આરોપીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાના પગલે તાત્કાલિક 108ના પાયલોટ પરેશભાઈ ચૌહાણ સહિત ટીમ એમ્બ્યુલન્સ મારફતે ગોરધનભાઈને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। બનાવ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। મુખ્ય આરોપી રાકેશભાઈ વનાભાઈ કુકવાવા, પારુલબેન ભાવેશભાઈ સોલંકી અને હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણાની ધરપકડ કરી છે। हाल पुलिस समग्र मामले વધુ तपास हाथ धरी रही है। रिपोर्ट हिरेनभाई चौहान। 28/5/2026 को शाम को 6 बजे के आसपास जो है चित्रा बैंक कॉलोनी विस्तार में जो घोड़तलाब थाने में आता है उसमें एक घटना बनी थी जिसको लेके पुलिस को जान हुई थी। उसमें हमको जानने को मिला था कि गोवर्धन करी के जो एक बुजुर्ग थे उनकी हत्या उनके ही जो है जमाई राकेश भाई ने की है, ऐसा हमको जानने को मिला। उसी के बाबत हमने जो है आगे की कार्यवाही करी, जो हम मीडिया को पहले बता चुके। अभी आज की स्थिति है कि उसमें हमने 3 आरोपी राकेश भाई, पारुलबेन और हेतलबेन, इन तीनों को गई काले अटक किया है, जो है गोवर्धन की बेटी के साथ हुई थी। और ये दोनों ही हीरा कारखाने में जो है हीरा घिसने का काम करते थे और जो है बारंबार इनके बीच में पारिवारिक झगड़ा होता रहता था, जिसको लेकर के गोवर्धन भाई जो है बार बार अपने जमाई को समझाते थे। इन सब चीज़ को ध्यान में लेके इसकी दाज रख के 28 तारीख की सुबह ही इनके बीच में वापस से जो है झड़प हुई थी और राकेश भाई ने अपनी वाइफ को कुछ मार पिटाई की थी। उसको लेकर के गोवर्धन भाई ने जो है इसको ठपका भी आपा था कि नहीं ऐसे नहीं करो, ये नहीं करो। उसको ध्यान में रखते हुए तब तो मामला सुलझ गया, पर शाम को जो है राकेश और उसके कुछ परिवारजन, जिसमें आमतौर पर महिलाएं थी, उनको लेके वो उनके घर गया और जो है हत्या को अंजाम दिया। जिसमें पुलिस को ये मालूम पड़ा है कि राकेश भाई और पारुल और हेतलबेन ये 3 मुख्य आरोपी हैं, जिसमें उसको जो है सीमेंटेड जो ब्लॉक आता है वो उसके सर पे मार के हत्या को अंजाम दिया।